છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને આજે તો કશું હતું નહીં અને થયું શું કે રીંગણ બટાકાનું શાક આજે મારે બનાવવાનું હતું અને રીંગણ બી બહુ ના નીકળ્યા એટલે થોડા જેવા હતા એ બધા અંદર નાખ્યા રીંગણ બટાકામાં, એટલે વધારે બટાકા અને થોડાક રીંગણ એવું થઈ ગયું આજે. અને કામ તો બધું પરવારી ગયા છે કેમ કે આજે પાણી બી ના આવ્યું જેવું જોઈએ એવું. રોજ પાણી આવે ને એવું પાણી ના આવ્યું. તો મમ્મી અહીંયા ઘડી બહાર બેસી રહ્યા છે એમનું કામ પતાવીને. અને બસ ચા તો બનાવી દીધી છે એટલે પ્રિતેશને ચા આપી દઉં અને પછી હર્ષિલ હજુ સૂવે જ છે. તો હર્ષિલ માટે આજે કશું નવું બનાવવાનું વિચારું છું. તો હજુ ઉઠ્યો છે નહીં, પહેલાં હું બનાવી દઉં એની માટે. એટલે ચૂરોસ બનાવવા છે આજે મારે. એ કોને કોને ખબર છે, કોણે કોણે ખાધા છે? કેમ કે મેં હજુ સુધી નહીં ખાધા એટલે મને નહીં ખબર, પણ મતલબ કે છોકરાઓને ભાવે એવું એટલે મેં કીધું કે ચાલ એક વખત ટ્રાય કરું હર્ષિલ માટે બનાવવું એમ. અને એ ચોકલેટ સોસ જોડે ખવાય, પણ ચોકલેટ સોસ તો છે નહીં આ વખતે, હું નહીં લાવી. કેમ કે લાવીએ ને તો એ કેવું કરે છે કે આમ ચાટી ચાટીને ખાઈ જાય છે, એમને એમ રોટલી જોડે કે કશા જોડે નહીં ખાતો. પછી એવું તો સારું ના કહેવાય ને, એટલે પછી હું નહીં લાવી. નહીં તો આખી આમ બોટલ જ મોંમાં રાખે છે એટલે. હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે હું એક નવી રેસીપી ટ્રાય કરી રહેવા જઈ રહી છું. અને અહીંયા આગળ મેં થોડુંક પાણી લીધું હતું, તમે જોઈ જ રહ્યા છો એવી રીતે થોડું પાણી લીધું હતું. અને એની અંદર 2 ચમચી બટર નાખ્યું હતું, અમૂલનું જે બટર આવે છે સોલ્ટેડ એ બટર નાખ્યું હતું. અને સાથે જ 1 ચમચી ખાંડ એડ કરી હતી અને એની સાથે થોડું મીઠું નાખ્યું હતું કેમ કે ઓલરેડી આમાં તો નમક હતું જ બટરમાં, એટલા માટે. અને આ હું શૂટ કરવા ગઈ ને પહેલાં આગળ જે નાખતી હતી એ બધું એડ કરતી હતી તો લાઇટ ગતી રહી, તો એમાંથી શૂટ ના થઈ શક્યું, બધું અંધારું થઈ ગયું ને એટલે એ ક્લિપ મારે કાઢી નાખવી પડી. એટલે ડાયરેક્ટ હું તમને આ બતાવું છું. અને આ જે રેસીપી હું બનાવું છું એ ચૂરોસ છે, જે નાના છોકરાઓ માટે ખાય ને, જે આપણે અહીંયા તો મને નહીં ખબર ક્યાં આગળ મળે છે કેમ કે અહીંયા મેં કોઈ દિવસ ખાધી છે નહીં, પણ હર્ષિલને આવું બધું બહુ પસંદ આવે છે. તો એની અંદર મેં થોડોક અડધી વાટકી જેટલો, બહુ નહીં લીધો, થોડોક ટ્રાય માટે જ, કેમ કે હું બી ફર્સ્ટ ટાઈમ બનાવી રહી છું. તો મેદો છે ને એ અંદર એડ કરી દીધો છે. અને જેમ જેમ આપણે એડ કરતા જઈશું ને એમ એનું ટેક્સચર બદલાતું જાય છે. અને પછી એ સેટ થઈ જશે અને એ સેટ થઈ જાય એના પછી આપણે એને એક મતલબ ડીશમાં કાઢી અને હાથથી આપણે એને થોડુંક વધારે સોફ્ટ બનાવી દઈશું. અને પછી એ થોડું એને 5-1 મિનિટ માટે રહેવા દેવાનું. એટલું બધું બી ઠંડુ નહીં થવા દેવાનું, ખાલી આપણાથી હાથમાં પકડી શકાય. તો આપણે મતલબ માનો કે પાઇપિંગ બેગમાં આપણે ભરીએ બરાબર છે કોથળીમાં, તો એ કોથળી આમ શોક ના થવી જોઈએ એ રીતે આપણે એને મતલબ થોડું ઠંડુ થવા દેવાનું. અને પછી આપણે એને પાડી લેવાનું, આપણે એની જે રીતે ડિઝાઇન પાડવી હોય એ રીતે. તો મારે તો કશું હતું નહીં મારી પાસે તો એવું સાધન કે હું એને ડિઝાઇન કરી શકું કશી બી રીતની. તો પછી મેં શું કરેલું, જે પ્લાસ્ટિકના આપણે બોટલ આવે છે ને નાના, એ મારી પાસે એક નવો જ પડ્યો હતો. તો એને મેં સ્ટાર આકાર આપ્યો એનું ઢાંકણાને, અને બસ એનાથી જ મેં કરેલું. એ તમને આગળ હજુ દેખાશે. અને જો બસ આ રીતે ધીરે ધીરે જાતે સેટ થઈ જશે. પણ મેં છે ને આને કેવું કરેલું, મેં ઈંડું એડ નહોતું કર્યું આમાં આ વસ્તુ થઈ જાય ને તો તમે જોયું ને કે આગળ મેં પહેલાં શું કરેલું, ગરમ પાણી થોડું લીધું હતું, પછી એમાં થોડું એટલે જેટલું આપણે નાખીએ એટલું સારું એમ, એટલે થોડું એના પ્રમાણે મેં બટર નાખ્યું અને 1 ચમચી જેટલી ખાંડ નાખી, એટલે મોરસ સુગર એ નાખ્યું. અને થોડુંક જ મીઠું એટલું નાખી અને એનો આવો લોટ રેડી થઈ ગયો બરાબર છે. એટલે થોડો ઠંડો થાય ને એટલે પછી એમાં કેવું હોય છે હું તમને કહું, કશું લાયેલી પણ કઈ મૂક્યું ભૂલી ગઈ છું. હવે એમાં હોય છે કેવું કે આપણે જે કેક બનાવીએ ને તો પેલી પાઇપિંગ બેગ નહીં આવતી સ્ટાર વાળા આકારની, જે એનું એ આવે છે અને બેગ આવે છે પ્લાસ્ટિકની, એ એમાં જોઈએ આની માટે. પણ એ તો મતલબ મારી પાસે તો નથી કેમ કે હું એવું બધું કશું કેક બેક તો એવું તો હું બનાવતી છું નહીં, એટલે એવું છે નહીં. કેક બનાવું છું પણ કેવું કે એટલું બધું સામગ્રી વાળું એવું બધું યુઝ નહીં કરતી.
તો મેં કાલે શું કરેલું કે આવી આપણી બોટલ હોય ને સાદી પાણીની, બરાબર છે, તો એ મારી પાસે નવી જ પડી હતી. તો એમાં છે ને મેં આવું સ્ટાર બનાવી દીધેલો. એ સ્ટાર બનાવે ને એટલે અહીંયાથી લોટ આની અંદર મૂકીશ અને પછી અહીંયાથી આમ પ્રેસ કરીશ એટલે સ્ટાર આવશે. એટલે આવું જુગાડ કરેલો. હવે આની આ છે ને જે લોટ એ આમાં જવા દઈશ. જાય તો સારું છે, કેમ કે એનું જે આગળનું મોં છે એકદમ નાનું છે, એટલે ધીરે ધીરે જવા દેવું પડશે. જવા તો દેવું જ પડશે, કેમ કે બીજો કોઈ ઉપાય છે નહીં મારી પાસે. એવું તો કશું નહીં કે નથી ઉપાય. અને એક સાઈડે હા મેં ગરમ એકદમ તેલ થવા માટે બી રાખી દીધું છે, કેમ કે તેલ અને એકદમ સોફ્ટ હોય લોટ, એટલે કેવું કે તરત અંદર એડ થઈ જશે, બહુ વાંધો નહીં આવે, એકદમ સરસ રીતે જતો રહેશે, ફટાફટ જાય છે બી. એટલે એ રીતે આપણે અંદર એડ કરી દઈશું. હવે હું ડાયરેક્ટ કરીને જો ઇનકેસ થઈ જાય આમ તો થાય છે, બહુ વાંધો નહીં આવતો. જો આ રીતનું કરવાનું, આને કહેવાય ચુરોસ. તો આ રીતે હું અંદર નહીં નાખું, લોટ નાખું તો બી કશું વાંધો તો નહીં આવે, થઈ જશે, બંનેથી થશે. પણ હવે કોણ અંદર નાખે? જેટલી સાઈઝના આપણને જોતા હોય ને એટલી સાઈઝના. હજુ તો આ ફર્સ્ટ ટાઈમ છે એટલે મને બી એટલું બધું નહીં ફાવતું, હું બી ટ્રાયલમાં જ છું. જોઈએ કેવું થાય છે. પાઇપિંગ બેગ હોય ને તો વધારે ઈઝી થઈ જાય કામ, પણ છે નહીં તો લાય તો નહીં, કેટલો ખોટો ખર્ચો તો કરાય નહીં. કે આપણે જે વસ્તુ યુઝ આવવાની હોય તો આપણે વાંધો નહીં લાવી શકીએ, પણ મને ખબર છે કે વસ્તુ મારે ફરી યુઝ જ નહીં આવવાની. એકવાર સારું બની જાય ને લાગે કે હા બનાવવા જેવું ઘડી ઘડી છે, હર્ષિલ ખાશે, તો પછી વાંધો ના આવે, તો હું લઈ શકું છું. પણ હજુ તો મને એ જ નહીં ખબર કે ખાશે કે શું છે શું નહીં, કેવું બનશે. એટલે આ તો ખાલી ટ્રાયલ માટે જ છે, એટલે મેં બહુ લોટ બી નહીં કર્યો, થોડોક જ કર્યો છે. તેલ થોડું હજુ ગરમ થવા દો, કેમ કે એમાં કેવું કે એકદમ પેલી રીતે હોટ એકદમ ગરમ તેલ થઈ જાય ને એમાં નહીં એડ કરવાનું, થોડુંક નોર્મલ હીટ પર જ રાખવાનું, નહીં તો અંદર સુધી એ શેકાશે નહીં. હવે હું અંદર એક એડ કરી જોઉં થોડુંક થાય છે કે નહીં. મમ્મી બેગ પેક કરે છે પ્રિતેશની જવાની તૈયારી. પણ બધા કેમ બૂટ કળકળ કરો છો તમે રોજ? હે એ ચોમાસામાં ભાઈ બધા બગડશે નહીં? નવા આવશે તો. ગરમી બહુ છે, વાદળ તો છે પણ ગરમી બહુ લાગે છે. તમે તમારું ટિફિન બહાર કાઢો છો? મને કહો છો તમારું ટિફિન તમારે બહાર નહીં કાઢવાનું. હવે આજથી છે ને કોથળી કાઢી અને અહીં લગાવી દેવાની, એટલે સવાર સુધી સુકાઈ જાય. હા પ્રિતાશ, તમારે હૂકવી દેવાની, ખાલી આમ કરીને, તમે ધોવાની જરૂરત નહીં.
હેલો બોલ બોલ હાલો બોલ શું બોલો હેલો ગુડ મોર્નિંગ નાખવાનું પછી બીજ લઈ લેવાનું લઈ લે કશું હશે ને તો ખર હજો પ્રિન્સેસનું કેવું છે ખબર કશું કરવાનું નહીં ખાલી બોલ બોલ કરવાનું બીજું કશું નહીં પણ એમને હું જાતે જ કરું જાતે કરું એવું નહીં થતું પ્રિન્સેસ તમને હે બોલ જ કરવાનું એવું ને શાંતિ રાખી બીજાને એડવાઇસ આલો છો તો તમે જાતે કરતા હોય તો એટલું બોલવાનું તમારે એ ના થઈ જાય શીલા અહીંયા જ ઉઠીને બેસી રહ્યો છે નહીં કાનું બ્રશ કરે બેટા ચાલ ના ખાચો ચાલ ગંદા કાનું તું બ્રશ કર ચાલ બેટા કાંટો વાગ્યો હોય તો ખબર પડે ને થયું કે હું નાસ્તો બનાવતી હતી અને લાઇટ ગતી રહી આજે શુક્રવાર છે ને એટલે અમારે એવું કે શુક્રવાર હોય ને તો લાઇટ જાય તો બી તમને પાછળની લાઇટ કરીને બતાવું કે કેવું બન્યું છે આ છે ને એ ચૂરોસ છે અને અહીંયા ઘડી મેં મારું પેલું શું કહેવાય આ છે ને એ કર્યું છે મક્કન ચેવડો હા અને આ ચૂરોસ બનાવ્યા છે એની ઉપર છે ને મેં પેલું ખાંડ આવે છે ને જે આપણે એકદમ ઝીણી ઝીણી ખાંડ એ નાખવાની હોય પણ એ તો મારી પાસે હતી નહીં એટલે મેં પેલું બુરું આવે ને એ જ નાખી દીધું છે એટલે આ હર્ષિલનો નાસ્તો ને મારો નાસ્તો અત્યારે અહીંયા આગળી ખીચડી તો બની ગઈ છે પણ મેં થોડું ખુલ્લું રાખ્યું કેમ કે બહુ બફાઈ ના જાય એટલા માટે અને મમ્મી બહાર બેસ્યા છે એ વિચારે છે કે શું બનાવું જાવ છો લેવા દઈ મમ્મી હા જો કશું હોય અહીં તમારે ચાલનો હોય ચોંટ્યો જુઓ તો અહીં આ બાજુ હા બસ મમ્મીને ચાલો અહીં ચોંટાડતા અહીં વાડમાં ચોંટા મમ્મી કઢી બનાવશે કઢી બનાવશો ને કશું બનાવતું ના કહેશું ગમે તે બનાવો પણ ગમે તે એક જ નવી ડુંગળીનો કઢીનો કઈ મેર પડે એક જ વસ્તુ ડુંગળી ના બનાવશો કઢી એકલી જ બનાવો તો એકદમ પેલું કશું બીજું શાક હોત તો કઢી ચાલે પણ હવે કઢી એકલી બરાબર છે પણ કઢી ખીચડી અત્યારે મરચું કાઢવાનું છે મરચું ખતમ થઈ ગયું ડબ્બામાં તો અહીંયા આગળ મરચું કાઢીશું પણ આમ લાવી કેમ કે પંખો ચાલુ છે ને ઉડે નહીં ને એટલા માટે અડધો ડબ્બો કાઢવાનો છે આખો નહીં કાઢવાનો હવે મમ્મી કઢી બનાવવાની તૈયારી કરે છે મસાલો ને એવું બધું લઈને બેસ્યા છે લાવ કર્યા હેડમ ફ્રી થઈ ગઈ બધો સામાન મૂકી દો પેલા લાવ ટ્યુશન જઈને આવી ગયો છે અને અત્યારે એનું ટાઈમ બસ એટલું તો બહુ થઈ ગયું બેટા નહીં ચોટે પણ ચોંટી જશે નહીં ચોટે મેં ચોટાડીને લગી તો ના બસ તેનું ટાઈમ ટેબલ છે ને અહીંયા આગળ ટેબલ પર ચોંટાડશે અહીં નહીં અહીં અંદર બહાર નહીં અંદર તો પછી ખોલી ખોલીને જોવું પડશે ના બહાર ના ગંદુ ખરાબ થાય અહીં અંદર ચાલ અહીં બસ અહીં ગોઠવ અહીં પણ કનું બગડી જાય બેટા બહારની સાઈડે ના લગાવાય ખરાબ દેખાય છોડ બોલતા જો એને અહીં બહારની સાઈડ લગાવાય અહીં અંદર કીધું મેં અંદર લગાવવાનું તાર બહાર લગાવીને બેસી ગયો શાક મગ છે અને શું કહેવાય ને કઢી પણ છે કઢી બનાવી છે મમ્મીએ ધાણા નાખે મમ્મી આ બધા તે દિવસ નતા નાખ્યા તો કે નાખ્યા નહીં નાખે નાખ્યા તો જાણે નાખ્યા શું લાવી કોણે આવ્યું
ભાઈ ભાઈ એ इसमें वजन नहीं બધો અમારો જ છે. આને એક મમ્મી લે યાર આરોહી શું ખાધું આજે અત્યારે શું ખાધું? હા પેલું મીઠું નહીં આવતું ફરાળીનું, એ મીઠું નાખી હા જીરું નાખી પછી ટામેટા નાખી, એ પછી વઘાર્યું. બટાકા ના બટાકા, બટાકા રોટલી. રોટલી મોરી ને મીઠા વગરનું ખાવાનું, સીધો મીઠા. આરોહીએ પેલું એ કર્યું ગૌરી વ્રત કર્યું છે. માતાજીનો છે એટલો બધો આનંદ નથી હે ને, આપણી માતાજીનો છે એટલો બધો આનંદ નથી. મને આને તો આવી જાવ જમવા માટે. કઢી ખીચડી, સાદી ખીચડી છે અને કઢી છે. ત્યારે હું ઉપર આવીને તો મેં જોયું તો આ જે મેઇન ટ્યુબ લાકડી છે ને, જે ટ્યુબલાઇટ એ નથી ચાલતી. તો પછી ખુરશી ઉપર ચડી અને આમ થોડુંક કર્યું ને તો ચાલુ થઈ ગઈ. અને એના પહેલાં મેં આ ચાલુ કરેલી અહીં આગળ છે ને, જે પ્રિતેશના કામ માટે લગાવેલી, દેખાય છે કે નહીં ખબર નહીં તમને, એ ચાલુ કરેલી. કઈ ગઈ મને નહીં દેખાતી, ખબર નહીં કેમ. તો એ ચાલુ કરીને પછી એ ચાલુ કરી તો તરત થઈ ગઈ. અને હર્ષિલે હોમવર્ક કરાવી દીધું અને કાલ સવાર માટે મગ પલાળી દીધા અને પછી ઉપર આવી ગઈ. અને આજે તો થોડુંક પગને એવું વધારે દુખે છે એટલે આજે જલ્દી સૂઈ જઈશ, કામ પતાવી અને સૂઈ જવું હવે. તો વિડીયોની એન્ડિંગ પણ લઈ લો સાથે સાથે. તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.